તો આ એ બાજુ છે ને બ્લેક માં આવે આ બાજુ જા મિત્રોને આગળ ખબર તો એ બધી વાત હાલે છે આગળ ફોન મૂકે એટલે તમને કેવી બધી કે હું છું એમ કેવી રીતના છું કેમ કે મને ખબર નથી ફોન પલળી ગયો છે જય માતાજી બધાને કેમ છો મજામાં છો સ્વાગત છે ફરી અમારા ન્યુ બ્લોગ વિડીયોમાં તો ત્યારે ઘણા અત્યારે મિત્રો વરસાદ આવે છે મને બકાઈ જાય છે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવ્યો છે ને સંજય માર કુટવાળા કાઢે છે એવું ન કરે તારી પાસે માઈક નથી માઈક તારી પાસે છે અવાજ આવતો જ ન આવતો મને નથી ખબર તમારો અવાજ શું કરવો છે તમે બોલો એટલે કાફી બરાબર માઈક ચાલુ કરી દઉં છું આવે છે અવાજ જ હોય છે આગળ હવે આવશે અવાજ આવડે છે ચાલુ કરતા માઈક હા થઈ ગયું ચાલુ હવે મારો અવાજ આવતો હોય મિત્રો આવે છે ને અવાજ કોમેન્ટ કરી દેજો અવાજ આવતો હોય તો માઇક્રો હસજો માઇક્રો પલ્લે ની ઓકે શું કુટવાળા કરે ક્યાં એવું કુટવાળા ટર્નિંગ શું કામ કરતા મને બોલાઈ ગઈ વરસાદ છે ને અમે વડલે ઊભી ગયા છે અમે આવ્યા છે વાડીએ શોર્ટ વિડિયો બનાવવા માટે પણ વરસાદ એટલો છે તો અહીંયા ઊભી ગયા છે વડલે ને આમ જો વરસાદ આવે વરસાદ ઓહો હો 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 આ જો બધે રાજુ ધીસ ઇઝ રાજુ બસ રાજુભાઈ કે હું પલરી જાવ એટલે વડવા હેઠે વહી ગયા છે ત્યાં વરસાદ નથી આવતો અમે બે જણા છે ને અહીંયા બહાર ઊભા છે પલળીએ છે તો કે પલળી જાય કાઈ વાંધો ગમે એટલો વરસાદ આવે પણ આજે તો કે ખોટી થવાનું છે શોર્ટ વિડિયો બનાવીને જવાનું છે ઓલા ખેરે વરસાદ આવી ગયો અમારો વિડિયો કઈ બનાવ્યા નતા એમને જવું પડ્યું હતું ઘરે કેમ તો આખો અઠવાડિયું હેરાન થઈ ગયા હતા કારણ કે વિડિયો કઈ નતા અપલોડ જ નતું કઈ કરવાનું આજકાલ હજી વિડિયો કઈ બન્યા નથી સવારમાં દવાખાનેથી સીધા આવ્યા આપણે અત્યારે હજી વિડિયો શૂટ કરવાનું ચાણું છું ત્યાં પૈગા ઢીંગ થઈ ગયું સવારના મિત્રો અમે હેરાન થાય છે પેલા અમે દવાખાને ગયા નથી વયા આવ્યા હાડા બારે પછી ખાધું હાડા બારે વયા આવ્યા છે ખાધું ને પછી સીધા છે ને 1 વાગ્યો ને સીધા વિડિયો બનાવવા વયા આવ્યા જે વ્લોગ બનાવતું હોય ને એને બકાઈ જાય ને જે નો બનાવતું હોય ને આમ સાઈડ માં જે ઉભા હોય ને એને બહુ યાદ રહે બકે એમ એમ યાદ રાખતું કે ઓલો માણસ કઈ ભૂલ કરે કાઈ વાંધો નહીં હાલ છે આપણે બધું દુનિયામાં ઈ જ વસ્તુ હાસું છે કઈ કોણ ભૂલ કરે ઈ જ વાટે વિભાવ હોય સાચી વાત ભર દઈને પગ ખેસવાનું હોય તમારે વધારે ભૂલ કાઢે હું બ્લોગ બનાવું એટલે સંજય વધારે કુટવાળા કરે કે જો તું આવું બોલી કઈ વાંધો નહીં જે બોલું બધું એમ જ હાલશે રિયલ નાખવાનું રિયલ તું છે ને આમ ફરી જા તારું મસ્ત રિઝલ્ટ આવે હું આની પાછો ને મસ્ત રિઝલ્ટ આવતો આમાં ને તું આ એ બાજુ છે ને બ્લેક માં આવે આ બાજુ જા મિત્રોને આગળ ખબર પડી જાય કોમેન્ટ કરી દેજો ભાઈ રિઝલ્ટ કઈ ફર્યું છે કઈ જોજો કોમેન્ટ કરી દેજો ગાડાનો ફેર પડી ગયો ફર્યું કે નહીં એમ સંજય કે ઓલી સાઈડ ઓછું આવે છે કે કાળું આવે છે વરસાદ આવે છે કે નહીં એટલે એવું નથી પડછાયો પડે મિત્રો તમે છે ને અમારો કપા દેખાડી દે ઘણા ટાઈમ પછી અમે બતાવીએ છીએ બધાએ જોઈ લીધો કપા આવે હમણાં વ્લોગ મૂકો તમે એવું છે એટલે તો મને ખ્યાલ નથી તમે આવ્યા વાડી ખાતર વેવું જો ખાતર લીલો પાણી જેવો થઈ ગયો મિત્રો કપા તો જો તમે કપા કાઈ ઘટે નહીં 1 નંબર કપા થઈ ગયો છે અમારે મેળો છે ખેતરમાં મેળે કાગળ નાખેલ છે વરસાદ ન થાતો તોય અમે વડલે ઉભા ને પલળ રાજુ શૂટ કરે મારો વિડિયો જો હતા ઝૂમ કે ઝૂમ કે ઓય ઝૂમ કર જો એવું કરે વિડિયો ઉતારે છે કોનો બ્લોગ ઉતારતા છો તમે ઠીક આથી રાજુભાઈ બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે જોજો ભૂલતા નહીં જોવાનું કઈ બ્લોગ કઈ ચેનલ માં મૂકવાના છો આપણી ચેનલ માં આવી ગયો કાના માતર વિનાની વગરની એવું છે સારું વરસાદ જો કેવો વરસાદ હવે આજ હેરાન કરી દીધા હો ભાઈ નહીં બનવા દે વિડિયો એવું ના તમે હાવ કાળા આવો એટલે જ કહું છું ઉપર આણી પર જાવ હવે પાછો કહું વરસાદે આજ ભાઈ બહુ હેરાન કરી દીધા નહીં વિડિયો બને રેડી ઓકે તમારો વાળ ક્યાં થઈ જાય ખબર છે ઓલા ઝાકળ આવી જેવું છે ઘેટા દેવા આ છે તો સંજય છે ને ઘણા ટાઈમ થી છે ને વાળ વધારે છે કાઈ નહીં તો મહિના દિવસ આવે કાઈપા નથી કે મારો વાળ વધારવા છે ને આમ કઈ ખારા કરવા છે ફેસિલિટી વાળા તો એના બકરા નો હોય એની જેવું થઈ ગયું મિત્રો વાળ વધારવા નથી કપાવા જવાની ફેર જ નથી આવતી કારણ કે હીરા ઘઉંમાં જાય હીરા ઘઉંમાંથી સાંજે 6:30 7 વાગે ત્યાંથી છૂટા થઈ જે જગ્યાએ વાળ કપાવા જવાનો હોય ત્યાં કઈ વારો આવે નહીં આપણે બહુ કઈ ખોટી થવાનો ટાઈમ હોય નહીં વરસાદ વધી ગયો છે અવાજે બહુ આવે છે ને બીજા નંબરમાં મિત્રો વાળ છે ને કપાવા તો જવું છે જોઈએ હવે ટાઈમ મળે એ પ્રમાણે ખબર પડે આ તારી સુંદડી ઓલું ગીત નીકળ્યું ખબર છે ફરર ફરકે રે એમ થોડું તો રે ફરર ફૂદડી ઈ નહીં હવે ફૂદડી ઓ મારી વાલી રે તમે કોઈ દિવસ આમ જો હોય બાપા આપણે વિડિયો નહીં બને હાલો ઘરે ફાઇનલ ઘેર વઈ જાવ છું
હકીકત આ વ્લોગમાં આપણે મસ્તી કરીએ છીએ પણ હકીકતમાં ટેન્શન બહુ છે. વ્લોગ કેટલા વિડીયોની ખોટ આપણે આવશે, કેટલા 7 દિવસ. કાઈ નહીં, તમે કાલે રજા રાખી દેજો. રજા તો કેટલી કરાવ રાજુ ને હેરાન થઈ જવાના. એ તો વડલામાં ઘૂસી ગયો. કાઈ નહીં મિત્રો, અમારે બ્લોગ ઓલા વિડિયો બનાવવા બધાને રામ રામ ને સીતારામ બોલો. એ હું બાધો છો બે એક તો વરસાદ એક તો વરસાદ આવે ને હું બે બાધો છો. એ પલ્લે 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 મિત્રો અમારો માયક પલ્લે માયક નહીં ગાડી પલ્લે ગાડી. આઈફોન માં જે બ્લોગ ઉતરે ઈ ફોન એ પલ્લે છે, સંજય પાસે માયક છે ને ઈ પલ્લે છે. અમે બ્લોગ ઉતારો બહુ આસાન નથી મિત્રો, બધું પલ્લે જાય. તમે હવે ઘરે જતા રહી, કેમ કે હવે કાઈ મને લાગતું નથી કે વરસાદ રે ને અમારે વિડિયો બને, કેમ કે જો એક રહ થઈ ગયો હા બધે. આખો પલ્લી ગયો. ઘરે જાવું નહીં હો. કેમ? વરસાદ રહી જાય ને તો હજી વિડિયો બનાવવા. ઓહો એક્ટિટ્યુડ ન કરે. ઓલો આઈથી ના રાજુભાઈ હવે નહીં રે ઓ ભાઈ. ઓલા રાજુભાઈ તો આઈથી ના કેમ છે? વરસાદ નહીં અમે બે જણા પહેલા હજુ અમને જોતા નહીં હોય. વરસાદ નહીં આવે. ઓલો વરસાદ શું વરસાદ નહીં રે બન. હવે મેં ઘરે વયા જાય ફાઇનલ. હાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, જાવ ને. કેમ રાજુભાઈ ઘેર એવા સીધા ડાયરેક્ટ કઈ કીધા એના ના? બાબા હતી બોલાવે. હા કઠણાઈ અમારી કઠણાઈ. કયો હું ઓલા શુક્રવારે એમ છે. ઓલા શુક્રવારે વરસાદ હતો. સારા વરસાદ જો અહીં. વાહ ચપ્પલ બગડે એની બળતરા તારે. વાહ સરસ વેરી ગુડ. ચપ્પલ તોડી નાખ્યા કે? હવે અમારે બધાને નાવું પડશે, પાછા બધાને કપડા ધોવા પડશે, કામ ન હોય. કાંઈ નહીં, આગળ વરસાદ રહી જાય એટલે અહીં વિડીયો કરી દેવાનો છે ચાલુ બનાવવાનું. ઓકે 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 રાજુભાઈ. ઓકે 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 પલ્લી જા. વિડીયો બનાવવા કેટલા આસાન છે કા? હા આસાન. આસાન છે. વિકાઈ જાય. કેટલી મહેનત થાય વિડીયો બનાવવામાં. મહેનત કરીને ખાઈને સીધા વાડીએ ગયા, કાળા તડકાના ત્યાં ઘડીક બેઠા, વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યાં વરસાદ આવ્યો. ત્યાં લાલ ટમેટા થયા થઈને આવ્યા ટાટા વરસાદ. ઓહો હવે રાજુ આમ તો રાજુ વરસાદ લેવા જ મળ્યો વરસાદ. બાબાટી બોલા તો બાબાટી બોલાવે. અયો હું યાર મિત્રો બહુ હેરાન થઈ જવાના છે. વિડીયો એકે છે નહીં, વિડીયો એકે ઉતાર્યો જ નથી. અપલોડ હું કરજો વિડીયો? ગેપ પાડી દઈ, 6 દિવસનો ગેપ પાડી દઈ. 6 દિવસ પછી વિડીયો અપલોડ કરી આવે. વાવ તડતડાટી બોલાવે હો ભાઈ. કે વરસાદ રહી જાય પણ વરસાદ જો નહીં, હજી ઝીણા ઝીણા સાટા આવવાનું ચાલુ જ છે. આજ અમારે આખો દિવસ ફેલ થયો, કાંઈ વિડીયો બન્યા નહીં ને બ્લોગ કંઈ હેરખો બન્યો નહીં, કેમ કે વરસાદ જ હતો, બહાર નીકળાય તો બ્લોગ બનાવીને. અને આજ અમારે છે ને બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. ફોન છે ને અમારો પાણીમાં પલળી ગયો છે. હવે સંજય જોઈ છે થાય કે હેરખો નહીં થાય, ખોયલો છે એને. તો હવે એનો શીશો બીસો બધું ખોલી પાછો બંધ થઈ જાય. હા આગળ શીશો ખોલી પાછો બંધ થઈ જાય. કેમ કે આ રૂમનો કલર લીલો છે કે નહીં જો તો હું પાસમાં જોઈએ. હું આવું છું કે આવું છું જો આ કલર છે ને લીલો છે એટલે લીલા બધા આવે છે. એમ કે અત્યારે 5 વાગી ગયા છે. સંજય છે ને હજી ફોનમાં વાત ચાલુ છે એને કે ઠીક થાય કે નહીં થાય. હજી દુકાનવાળા હારે વાત કરે છે કે ફોન પલળી ગયો છે, આમાં શું પ્રોબ્લેમ છે, ત્યાં લાવવો પડશે, ઠીક થઈ જાય. તો હજી વાત ચાલુ છે સંજયને. જો બધાને ફોન કરે છે વારાપટ્ટી. શું થયું છે તમારા ફોનને? ફટાકડા દુકાન નથી કૌશલ્ય. એવું છે? કેમ અત્યારથી? દિવાળી અત્યારે ક્યાં દિવાળીનો વાર હોય તા ને ચાલુ કરી બ્લોગમાં હતા આવી ગયા તો હજી તો ફટાકડા. બધું સરકાર હું કે બધું આપણે પણ ક્યાં ફટાકડા ફોડીએ તે લેવા જઈ. ફોન એનો પલળી ગયો છે, ફોન ખરાબ થઈ ગયો છે. દુકાનવાળા વાળા વાત કરતા કરતા પગના ફ્રેન્ડ હારે ફટાકડાની દુકાન નાખી છે, એની હારે વાત કરવા માંડ્યા. બોલો હે તમારે ફોન પલળી જાય એનું ટેન્શન નથી, પાછા તમે ફટાકડાની વાત કરવા માંડ્યા. નહીં ફટાકડા ન્યાય લાવ્યા. કઈ ફોન પલળી જાય બતાવો તો. વિવો બપ્પા પાસે તો નવો હતો કા, હજી તો લીધેલો જ હતો.